પ્રેઝ ધ લોર્ડ. પાપનું સૌથી મોટું જોખમ એ નથી કે તે આપણને તરત જ નષ્ટ કરી દે છે, પરંતુ એ છે કે તે ધીમે ધીમે આપણા હૃદયોને કઠોર બનાવી દે છે. શરૂઆતમાં જે બાબતો માટે આપણો અંતરાત્મા ચેતવણી આપતો હતો તે જ બાબતો થોડા સમય પછીથી આપણને સામાન્ય લાગવા લાગે છે. જ્યારે પાપ આપણને દુઃખી કરવાનું બંધ કરી દે છે અને આપણે તે પાપને યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કરવા લાગીએ છીએ, ત્યારે આપણા આત્મિક જીવનમાં ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. વ્યભિચારના ગંભીર પાપ બાદ દાઉદે ક્ષમા માટે પ્રાર્થના કરતા કહ્યું, હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો. દાઉદે પાપ કર્યા પછી પોતાને યોગ્ય સાબિત કરવાનો પ્રયત્ન કર્યો નહીં, પણ દાઉદે ઈશ્વર સમક્ષ પસ્તાવો કર્યો. તે જ રીતે નીતિવચન 28:13 પણ જણાવે છે, જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. ગોડ બ્લેસ.